બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં શ્રી હનુમાનજીના ભક્તોની એક એવી સેના કે જેનું નામ જ આ ટીમમાં સેવકોએ વાનર સેવા આપ્યું છે. તે હાલમાં નિસ્વાર્થ અને સમર્પણ ભાવે ભૂખ્યાને ભોજન કરાવીને પોતાનું પુણ્યનું ભાથું ભરી રહી છે. વાનર સેના દ્વારા ચાલતી ભૂખ્યાને ભોજન રામ રોટીમાં મોહનથાળ, ચણાની સબ્જી, પૂરી, સેવનો પ્રસાદ આપવામાં આવે છે. વાનર સેના દ્વારા ચાલતી ભૂખ્યાને ભોજન રામ રોટીમાં દાતા દ્વારા રામ ભરોસે ભોજન પ્રસાદનું આયોજન. પ્રસાદમાં મોહનથાળ, ચણાની સબ્જી, પૂરી, સેવનું પ્રસાદનું આયોજન કરાય છે. વાનર સેના દર રવિવારે પાલનપુર શહેરના વિવિધ માર્ગો પર જઈને ગરીબ, ભિક્ષુક, જરૂરિયાત લોકોને ભોજન પૂરું પાડે છે. વાનર સેના ગ્રુપ કાર્યકર્તા ભાઈઓ અને દાતાના યોગદાનથી ચાલે છે. આજના ભોજનના દાતા અને સુંદર સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ માટે વાનર સેના અને ભોજન પ્રસાદ લેનાર તમામ લોકોના આશીર્વાદ અને જગતજનની માં અંબે ભગવાન શિવ તેમને અને તેમના પરિવારને સદાય ખુશખુશાલ રાખે અને તેમની હર મનોકામના પૂરી કરે તેવી પ્રાર્થના કરતા આ સેનાના સંયોજક ભોલાભાઈ પ્રજાપતિએ ખાસ જણાવ્યું હતું કે ભાથું ભરવા માટે તો ઘણા બધા લોકો અનેક રીતે પોતપોતાની શક્તિ અને ભક્તિ મુજબ સેવાઓ આપતા હોય છે. ઘણા લોકો તો માત્ર પોતાના પરિવાર માટે જ જીવી અને પોતાનું આયખું પૂરું કરી નાખતા હોય છે. પરંતુ આજે આપણી સાથે એક એવી ટીમ છે કે જેનું નામ છે વાનર સેના. સેનાઓ તો ઘણી બધી છે. અમુક સેનાઓ યુદ્ધ લડવા માટે છે, અમુક સેનાઓ પોલિટિકલ ઇન્ટેન્સિસ પોતાના પૂર્ણ કરવા માટે છે, અમુક સેનાઓ એમનેમ જ છે. પરંતુ આ એક એવી સેના છે કે જેનું નામ વાનર સેના છે, જે ખરા અર્થમાં જેવી રીતે ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાન દાદાએ પોતાના ગુરુ, પોતાના પ્રભુ એવા શ્રી રામની સેવા પાછળ આખી પોતાની જીવન ખર્ચી અને ચિરંજીવી થઈ ગયા છે. એ જ રીતે આ એક સેના છે કે જે સેના દર રવિવારે સવારે પોતાના પુણ્યના કર્મમાં લાગી જાય છે અને એ પુણ્યનું કર્મ કઈ રીતે કરે છે તે આપણને જણાવશે આ જે ટીમ છે એના સંયોજક શ્રીમાન ભોલાભાઈ પ્રજાપતિ. ભોલાભાઈ, આ જે તમારી સેના છે વાનર સેના, જેનું તમે નામ આપ્યું છે, એ કેટલા વર્ષથી કાર્યરત છે? અમે તો 17 વર્ષથી આ કાર્ય કરીએ છીએ. પહેલાં હું કંથેરી હનુમાનમાં 7 વર્ષ સેવા આપી ચૂક્યો છું. ત્યાંની રામરોટી હું ચલાવતો હતો. અત્યારે હું એનાથી પ્રેરાઈને પછી મેં મારી પોતાની રામરોટી ચાલુ કરી છે, જે કાર્યકર્તાના યોગદાન અને કોઈ દાતારસિંહના યોગદાનથી ચાલે છે. અને દર રવિવારે અમે ભૂખ્યાને ભોજન પૂરું પાડીએ છીએ. વાનર સેનાનું એક જ કાર્ય છે ભૂખ્યાને ભોજન. જેટલી અમારી યથાશક્તિ અમે દર રવિવારે 600 થી 650 બાળકોને જમાડીએ છીએ, જરૂરિયાત લોકોને. એના સિવાય અમારી વાનર સેના ઘણા બધા ઉત્તમ કાર્યો કરે છે, જેમ કે બ્લડ સેવા પૂરી પાડે છે. જે પાલનપુર બહારના કોઈ દર્દીઓ આવે છે એમને અમે બ્લડ પૂરું પાડીએ છીએ જરૂર હોય ત્યારે. કોરોના જેવી મહામારી આવી, કોઈ પૂર આવ્યું, દરેકમાં અમારી ટીમ ખડે પગે હોય છે. જેટલી અમારાથી થાય એટલી શક્તિ ભક્તિ પ્રમાણે કરીએ છીએ. બીજું ભગવાન જે કરાવે છે એ પ્રમાણે બધું કરતા રહીએ છીએ અને આમાં બધા યોગદાન આપતા રહે છે. સૌથી મોટું કાર્ય એક જ છે કે રવિવારનો એક જ દિવસ જ્યારે રજાનો આવતો હોય છે, એમાંય જો આ આજના યુવા છોકરાઓ મારે જોડે રહીને આ કાર્ય કરે છે અને એ પોતે પૈસા પણ આપે છે અને સેવા પણ આપે છે, એ સૌથી મોટી મહત્ત્વની વાત છે. આ સેવા આપવા માટે તમારી પાસે કેટલા કાર્યકર્તાઓની ટીમ છે? મારા પાસે અત્યારે વાનર સેનામાં 100થી વધુ કાર્યકર્તાઓ છે અને દર રવિવારે સમથિંગ 100 રૂપિયા લેખે 10,000 રૂપિયા જેવા અમારા કાર્યકર્તાઓનો આવે છે. એના સિવાય દાતાશ્રીઓ પણ અમને પેટ ભરીને પૈસા આપે છે અને અમે કામ કરીએ છીએ અને બાકીના પૈસાને અમે બચત બતાવીએ છીએ અને દર સોમવાર, મંગળવારે અમારા ગ્રુપનો હિસાબ અમે ગ્રુપમાં નાખી દઈએ છીએ. અત્યારે અમારા ગ્રુપે જે બચત કરી હોય એ પણ દર મંગળવારે અમારા ગ્રુપમાં જાણવા મળી જાય છે. પાલનપુરના એવા કેટલા પોઈન્ટ છે કે જ્યાં તમે આ સેવા પૂરી પાડો છો? સૌથી પહેલાં અમે આ પાલનપુરમાં રામલીલા મેદાન આવીએ છીએ, ત્યાંથી જૈન દાદાવાડી જઈએ છીએ, ત્યાંથી નાલંદા સોસાયટી પાસે એક આંગણવાડી આવેલી છે ત્યાં જઈએ છીએ, કર્ણાવત સ્કૂલના બાજુમાં એક સ્લમ વિસ્તાર છે ત્યાં, ને ગોબી રોડ ઉપરના જે 2 પોઈન્ટ અમે લીધા છે. એમ કરીને અમે 6 પોઈન્ટ અમે ફરીએ છીએ દર રવિવારે. લગભગ 600 થી 650 લોકો અમને જરૂરિયાત લોકો ભોજન માટે મળી જાય છે. અને અમે એવું વિચારીએ છીએ કે પાલનપુર શહેરમાં કોઈ ભૂખ્યું ના રહે. જેટલી મારી યથાશક્તિ પ્રમાણે હું કરું છું અને મારા કાર્યકર્તાઓ બી કરે છે, એ જ પ્રમાણે હું કહીશ કે ભાઈ પાલનપુરમાં જે કોઈ બીજા આવું કરતા હોય પહેલાં પાલનપુરમાં પૂરું પાડે, પછી બહાર જાય. પહેલાં આપણું ઘર, જે કે આપણું ઘર પાલનપુર છે, તો પાલનપુરને પહેલાં ખવડાવીએ પછી બહાર જઈએ. આપણો ધર્મ છે કે બહાર પણ આપણે ખવડાવવું જોઈએ, પણ આપણું ઘર ભૂખ્યું રાખીને નહીં. આ જે સેવા તમે પૂરી પાડો છો સતત છેલ્લા 12 વર્ષથી, તો એના માટેની તમારી ઇન્સ્પિરેશન કોણ છે? ઇન્સ્પિરેશન તો બસ આ બધું જોઈને, સેવા કાર્ય જોઈને અમને ઈચ્છા થઈ. અને પહેલાં કંથેરિયામાં કરતા હતા
ને કંથેરિયાવાળાએ આ બધા પોઈન્ટ બંધ કર્યા એટલે એમને થયું કે ભાઈ આ બાજુનો વિસ્તારમાં માણસો રહી જાય છે જમ્યા વગર. તો અમે અમારા કાર્યકર્તાઓએ નક્કી કર્યું કે ભાઈ આપણે પાછું ચાલુ કરીએ અને આપણે આ જ પોઈન્ટ પાછા ચાલુ કરીએ. મેં પાછા આ પોઈન્ટ ચાલુ કરેલા છે. બ્લડ સેવા બાબતે તમે જે વાત કરી કે બ્લડ સેવા માત્ર અમે પાલનપુર બહારના વિસ્તારના લોકોને જરૂર હોય તો જ આપીએ છીએ, એનું પાછળનું કારણ શું છે? એનું પાછળનું કારણ એવું છે કે પાલનપુરનો જો રહેવાસી હોય તો કોઈ પણ બીજા સગા સંબંધી કે કોઈ પણને બોલાવીને બ્લડ પૂલ લઈ શકે છે, પણ બહારના વ્યક્તિના જોડે કોઈ હોય નહીં. એક તો અહીંના બ્લડ બેંકવાળા પૈસા પણ એના જોડેથી લઈ લેતા હોય છે. એના કરતાં મેં વિચાર્યું કે બહારના પેશન્ટને આપણે બ્લડ આપીએ જેથી એને જરૂરિયાત પણ પૂરી થાય અને એના પૈસા પણ બચે. અચ્છા, કોરોના દરમિયાન પણ તમે સેવાઓ આપેલી છે, એ સેવાઓના તમને અનુભવ કેવા રહ્યા? કોરોનામાં બહુ સેવા આપી છે, ઉકાળો છે, માસ્ક છે, સેનેટાઈઝર છે, ઓક્સિજન, ઘણા બધા કાર્ય કર્યા છે અને બસ કરતા રહીએ છીએ. ઓકે, તો આ હતા ભોલાભાઈ પ્રજાપતિ કે જેમણે એમની સેના દ્વારા જે કંઈ સેવાઓ આપવામાં આવે છે એ બાબતે આપણને વિસ્તૃતમાં માહિતી આપી અને એમનો હેતુ માત્ર એક જ છે કે એમને જોઈ અને પાલનપુરના જે બીજા પણ સેવાભાવી લોકો છે કે જેમને સેવા કરવાનો મતલબ ઈચ્છા છે, અંદર હૃદયથી ઈચ્છા છે, તે લોકો આમાં જો પોતે એમની પાસે સમય ના હોય અથવા એમની પાસે કોઈ ટીમ ના હોય તો એમના આ વાનર સેના દ્વારા પણ એ તેઓ પોતાની રીતે પોતાની ક્ષમતા મુજબ, શક્તિ મુજબ ફાળો આપી અને આ ભૂખ્યાને ભોજન કરાવી અને પુણ્યનું ભાથું ભરી શકે છે. ભરત ઠાકોર, ટુડે ન્યૂઝ ચેનલ, પાલનપુર.